કલાક બાદ એને બીજું કશું હુજે જ નહીં. એને દુનિયા બોલે, મેળા મારે, ગોડો કે ઘેલો કે જો કે એનાથી કોઈ મતલબ નહીં. એટલે એને મેરડી જ જોતો હોય, એને એની કુળદેવી જ જોતો હોય. એવા દીકરાઓ છે ને મારા મેરડી ના બની શકે. નહીં તો માતાઓની ભક્તિ કરી ગાડી વાળા બંગલા વાળા બનવાની કામના ના કરતા. માતાઓ તો હાલ દે છે. હું માતા એવી છું ને, ગાડી માંગશો તો ગાડી લઈ આવીશ, બંગલો કહેશો તો બંગલો લઈ આવીશ. તમે પરિશ્રમ કર્યો હશે એ પ્રમાણે, તમે જે મારા પારે પરિશ્રમ કર્યો હશે, જે ભક્તિ ભાવ રાખ્યો છે એ અનુસાર તમે ગાડી માંગશો તો એ આલી દઈશ, બંગલો માંગશો તો હાલ દઈશ, હોનું માંગશો તો હાલ દઈશ. પણ હું તમને માંગતા શીખવાડું છું કે તમે માતા જોડે શું માંગો કે પછી કોઈ માંગ ને એક જ એવી દુનિયામાં કોઈ વસ્તુ મળી જાય એને પ્રાપ્ત કરવાથી જગતની કશું જ સુખ પ્રાપ્ત કરવાનું બાકી રે. તું વિચાર આવો કે બસ બધું જ આવી ગયું, હા કે નહીં? શેર દુઃખ પડ્યું નહીં, કોકે કરી નાખ્યું. કોકની માતા નડી, મેરડી નડી, ચોપડી નડી. રોજ કહીશ નહીં નવરી માતાઓ નડવા. સુલ્યા નડે તમે શું માતાઓ ત્રિશુલ બિશુલ લઈ લીધું તમે? મેરડી માનો બકરો ચોરી ગયા છો તમે? તો મેરડી નડે એકદમ નડે નહીં નડતી. પણ હાથે કરીને કોઈ માતા નડતી નહીં. પણ છે ને શેર દુઃખ પડીને બેઠાયું ને ભૂવા જોડે, ભૂવો કે વારવું પડશે. એટલે મેરડીમાં નતા નડતા ને તો ભૂવા મેરડીમાં કઈ વારી ને હવે મેરડીમાં કે હવે હું નડીશ, પેલા નથી નડી. તને બહુ શોખ છે ભૂવા કરવાનો, લે વાર તારા લે હે. અને ભૂવા શું વારે કેતા નહીં, કે છે વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું ફળિયાનું તળિયાનું જે હોય બધું આવી જાવ. એટલે તમારી પેઢીની મેરડી હોય એ આવી જાય, બધી એ દેખી જાય. રે આવો તમે નડું છો. અમેરિકા કોઈ મેરડી નડી જોયું? કોઈ મહારાજ નડે જોયું? ચમ એ છંછેડતા નહીં તમારા જેમ, એ ભલે નહીં માનતા, પણ તમારે જેમ કિલ્લા ચોકી બારણ કારણ મૂળો ધૂળો બળદના દોડા ફોડા નહીં કરતા. સરસ છે. પણ તમારે તો અઠવાડિયે ને અઠવાડિયે જેમ દવાખાને જતા હોય એવી ભૂવા જોડ જવા જોઈએ. તે મારું થાય. અરે ગોડા ભૂવો ઘેર આવે તો સાચો બી એવું નહીં કે બધા ભૂવા ખોટા છે. કઈક એવા સાચા ભૂવાજી હોય છે કે જેને જ્ઞાન હોય સાચું, એ ખરેખરમાં એની કુળદેવીની ભક્તિ કરતો હોય અને એની અંદર નિસ્વાર્થ ભાવના હોય ને એવા ભૂવા જગતમાં છે. આ નહીં એમની ક્યાંથી મારી જાય ધામ એટલું જ છે. પણ છે ને એવા કઈક ભૂવાજી છે ને કે કઈ થાકે બોલી થાકે ને પણ આજની વસ્તીને કોઈ છાપ પડતી બધા તો બસ લીંબુ વાળો હવે સારું લાગે છે. લીંબુ વાળી બોલો હવે પેટમાં નહીં દુખ. નારિયેળ વાળી હવે સારું થઈ. અને પણ નારિયેળ વાળો ના નહીં પણ શેનો વાળો એ તો પૂછવું પડે. શી ખબર ભૂવો તમારી કુળદેવી નામ દઈને બહાર મિલી આવ્યો? શી ખબર ભૂવો તમારી બાપ દાદાની કોઈ મેલડીના નામ દઈને મિલી આવ્યો? શી ખબર કોઈ તમારી ઘરની શિકોતર જે તમારી લોહીએ લાગતી હોય એવી શિકોતરને ચૂડેલ કરીને મારીને મિલી આવ્યો? અને આજ કંઈક ભાઈઓ ધૂણો છે ને તેનું કારણ શું છે? જેને વધારે ભૂવા કર્યા હશે ને એના ઘરમાં ધૂણો ચાલુ થઈ જશે. જોઈ લેજો. જેને બહુ ભૂવા કર્યા છે ને એના ઘરમાં ધૂણ ચાલુ થઈ જશે. દીકરીઓ સ્ત્રીને નકર જે નહીં માનતા એમને શું શીખોતા ને બધી નહીં નડતી? નડે જ છે. પણ ક્યારે ધૂણ આવા જોયું તમે? તમને જ ના આવે. આ કારણ એટલે વધારે દેખી જાય છે. અસલ વ્યવહાર નહીં આવો, મારી ભક્તિ નહીં કરવી અને મારી મિલ્યા બતાવું ચમનું ભરાય છે. આ શું ખોટું? મારી વસ્તી ઘેર જાણતી જાગૃત બની ને મારી વસ્તી એટલા ભૂવા નહીં કર્યા. તારે આવી માતા જાગૃત બનીશું. મારી વસ્તીએ ખુશ એટલા ભૂવા નહીં કરે જેટલા તમે બધા કરીને આવ્યા છો. સુખ પડ્યું દુઃખ પડ્યું બેઠી લીધું.
એની માતા આટલી ડાયરેક્ટ મુક્કો મારી આવી ચમ હમણાં વારણ કારણ કરી અને મને મેરડીને જ વારી નાખ્યા અને ઉડી હઈ જેવો તો કઈ પેઢીને એમની જાગૃત મારો રોમ જોડા ચોથી પેઢીએ જાગૃત થઈ કેટલી પેઢીએ એના દાદા પપ્પા એ મને મેરડી માતા પૂછતા અને એમની પેઢીએ હું જાગૃત થઈ આટલી પેઢી આવી હોય મારા દીકરાઓ પહોંચતી ઘરથી તો તમારા માતા કરવાની જરૂર નહીં તમે ભક્તિભાવ વાળા બની જાઓ આ ભુવા મેળ દો માતા કરતી તમને ના આવડે તો મને મેરડીને કહેજો માતા ખોરવા જાઓ તો કે ટાયરો ગહી જાય ચપ્પલ ગહી જાય પણ માતા મળે માતા એમ બજારમાં પડી કોઈ ભૂવો એવો નહીં કે માતા પકડી ના દે કે આ તાર માતા રાખ એ હાથમાં ના આવે એક નાનું અમતું શીખોતરું તે ભગવાનની રજા ના હોય ને એની ઈચ્છા ના હોય ને તો ભગવાનની તાકાત નહીં કે એક નાનું શીખોતરું પકડી શકે અને તમે તો લાવો ગમે તેવું દેવું હોય અને પકડી નાનો વ્યવહાર કરતી હવે કોઈ નડતર નહીં થાય તારું એમ કાઢ નાખો બધું મગજમાં કશું કોઈ નડતું નહીં તમે છછેડો છો દેવના હાથે કરી તારે દેવ નડવા ઉભા થાય છે નકર કોઈ દેવ નવરું નહીં નડવા પછી તમને કે ને દુનિયા કે ને તો આ નરો અમનો વહેમ જ છે કે તારી અંધશ્રદ્ધા છે ભાઈ અંધશ્રદ્ધા કે ને તમે સેજ વાતે સેજ નોની વાતે દેવના વાત દેવનું આ નડ્યું પેલું નડ્યું અને કશું નહીં નડતું તમારા કર્મો હારા હોય ને તો કોઈ નડતર ઊભું ના થાય આ તો છે ને તમારા જો ભોગવવાનું લખ્યું હોય ને કર્મો અનુસાર અને કદાચ કોઈ ભુવા જોડ જાઓ અને તમારો સમય જો સારો નહીં બન્યો સુખનો તો ભૂવો એવો અમે ભટકાશે કે થોડું સારું હતું ને એ વધારે બગાડી આપ્યું સારું આ ભૂવા તો જે 6 મહિના મારું નુકસાન આવ્યું ઈચ્છા કે હજુ તમારો સમય બન્યો અને સમય કેમ નહીં બન્યો કે તમે તમારા કર્મોનો પસ્તાવો કર્યો તમે માતાના દોષ કાઢ્યા ચોપડી માતા મેરડી માતા નદી માતા શિકોતર માતા પણ કોઈએ પોતાના કર્મોનો દોષ કાઢ્યો કે મને મારા કર્મનું દુઃખ છે કોઈએ કાઢ્યું આજ લગી બધાને સારું બનવું છે હું બહુ સારો માણસ સજ્જન માણસ છું બહારથી જો સારા દેખાવ છો અંદરમાં મેરડી ખબર છે અને કહેતા હોય તો આવો એક કરી બધાના ચિઠ્ઠા જો ઓપન ના કરું મારો નામ મેરડી માતા નહીં કોઈ એવું કહેતું હોય કે ના મારી વાત ખોટી મેં આવો કોઈ ગુનો નહીં કર્યો હું બહુ સારો માણસ છું આવો હેડો મેદાનમાં બતાવું તમને કેટલો સારો છું કેટલો નહીં પણ આ તમારા એકલાની વાત નહીં તારે આજથી 10 વર્ષ પહેલાની 20 વર્ષ પહેલાની તમારી ઉંમર પ્રમાણે 10 વર્ષ પાછળ જાઓ કર્મો યાદ કરો શું કર્યું પિક્ચર બતાવી દઉં માતા સારું મારી આ વાત તો હાથી સારું આવા પાપ તો અમે કોઈ ચડે જ નહીં તારું ફળ છે મને કે એવું કર્મો પર વિશ્વાસ કર્મનો સિદ્ધાંત છે ભગવાને કોઈ ભેદભાવ રાખે છે ગોડા કે તમને દુઃખી રાખે બીજાને સુખી રાખે એના માટે તો દરેક દીકરાઓ વરખાશે દરેક મનુષ્ય એનો એક અંશ કહેવાય છે અને તો બધાના ધરતી પર જણાવવાની અને બધાને હારી બુદ્ધિ સમજ યોગ્યતા આપી જ્ઞાન આપી ધરતી પર મોકલ્યા ને તમારે જ્ઞાનના આધારે તમારા જીવનમાં કર્મો કરવા પડે પછી હારા કરો કે ખોટા કરો એ અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ આવતું જતું આવતું ખબર છે ના મારી વાપરી તો છે બધું ધરતી પર ભગવાને મોકલ્યા અવતાર મળ્યો તમને મનુષ્યનો વગોની જગ્યાએ આવી મોટી જગ્યાએ આવી નાની જગ્યાએ વગો બોલીએ છીએ તમારી માતાએ
ના હોત તો ગુડા બુડા ગાડી આવો જન્મજો મારો કોઈ મારો એવા જન્મ્યો હોત તો શું કરાય કોઈ આગળ બોલની કરવી મારી જા હવે ગ્રુપમાં ભગવાને દયા થઈને તને કૃપા કરી ધરતી પર મોકલ્યો છે બધાને આઝાદ કરી દીધા આઝાદ કરી દીધા ઉપર પિંજરા પૂરેલા હોય અને આઝાદ કરે ઉપર બધાને અને મંદિરને ધોમે જાય પૂજાપણી થાય ધોમે જાય એવી તમને આઝાદી સ્વતંત્રતા કરવાની તમે જે તરફ કરશો એનો ભોગ તમે ભોગવો છો ભગવાન પાસે નહીં દેતા ભગવાને તમને સ્વતંત્ર આપી દીધી સાચું કહેવાય ખોટું કહેવાય પાપ કહેવાય પુણ્ય કહેવાય કોને નહીં ખબર પડતી કોને એવો કોઈ મનુષ્ય જેને પાપ પુણ્યની ખબર ના પડતી હોય બતાવો પાપ પુણ્યની કોને ખબર ના પડે બધાની અંદર આત્મા બોલે તમને એક ચોરી કરતા ખોટું પાપ કરતા હોય ને તો અંદરથી વિચાર કરો તો અંદરથી અવાજ આવે છે અંદર કે આ પાપ કહેવાય પણ તમારી લાલસાના કારણે લાલચના કારણે તમારી એક કામના ઈચ્છાની પૂર્તિ કરવા માટે તમે આત્માનો અવાજ ભલે પાપ કહેવાય પણ અત્યારે મારું કામ થઈ જતું હોય તો ભલે પુણ્ય નહીં ચોરી કરતી લાય હું કરી લઉં આ દુઃખી એના થાવ છો મગર મારો રોમ આત્મા રૂપી અવાજ કરે અંદરથી દરેક ના આવશ્યક ને દરેક ના અવાજ અંદરથી ચોરી કરો લાવો કોઈના 500 રૂપિયા કિતાબ લાવો તરત અંદરથી વિચાર હારું આ 500 ચોરી ના કહેવાય અંદરથી થાય ને તો એક વાર કરે છે મારો રોમ પડેલો વાપર્યા વગર બુદ્ધિનું વાપરો કેવું બુદ્ધિનું વાપરો ચોરી કરી લે પછી એક ટાઈમે અંતરનો અવાજ સાંભળી સ્વીકાર કર્યો હોય ને કે આ પાપ કહેવાય ના કરાય મજબૂરી થોડી બેઠી બેઠી હોય ને તો ભગવાન છે ને એવો દાડો લાવો કે 500 ચોરી કરવાની જરૂર ના પડે ઓટોમેટિક તમારી જો ચોથી આવે તો મારો રોમ જોડે પણ આવો કોઈને વિશ્વાસ રહેતો આત્મા છે એવું ખબર છે તમારો આત્મા છે અંદર ખબર છે એવું નહીં ખબર તો સૂક્ષ્મ રૂપે મારા દીકરાના અવાજથી ભલે બોલવું પણ હું સૂક્ષ્મ રૂપે છું ને તમારા ઘેર કોઈ કામ કરવા આવી તો હું બકરો લઈને આવી સૂક્ષ્મ રૂપે આવી ને એની અંદર બેઠેલા તમારા જીવ છે ને આત્મા એ સૂક્ષ્મ છે એકદમ સૂક્ષ્મ પણ આત્મા છે એવું અનુભવ તો દરેક ને છે નહીં અનુભવ કોઈક મરી જાય તો શું કે ફલાણા ભાઈ જતા રહ્યા ફલાણા ભાઈ તો અહીં પડ્યા હતા તું કોણ એની કઈ કિંમત છે કે જે તમારી અંદર જો જીવ છે આત્મા રૂપી એની કઈ કિંમત છે અને એની કિંમત મારા જેવી માતા મારો રોમ કરે છે એ અનુભવ કરવા જતો રહેજો ફલાણા કે મનુભાઈ જતા રહ્યા તો મનુભાઈ ની લાશ તો અહીં પડી હોય મનુભાઈ જતા રહે તો જતા રહેતા અહીં પડ્યા છે ને આ નીકળી ગયું ને એટલે માણસ નું બધું એનું હોય આ શરીરને તમારે જોઈએ છે 2 ટાઈમ ખાવા કપડા ઓઢવા પહેરવા સારું રહેવા ઘર એની જરૂર છે ને અને એની જરૂર છે છતાંય માણસ થી જોતો ખરા કામનાઓ આનંદ મહારાજા બનવું બધા મહારાજા જતા રહ્યા બધા એ મહારાજાની બધી જમીનો જતી રહી કોઈની પેઢીઓ રહી ઇતિહાસે આજ બધા પૂછાઈ ગયા બધાના કે મારું નામ રહી જાય ધરતી પર હારા મોટા બધા રાજાઓ બધા પુરંદરો જતા રહ્યા તો તમારા કઈ કરું છું
એક નારિયેળમાં એક કામ કરી બે કામ કરી ના તો તમને મારી પર વિશ્વાસ આવશે વિશ્વાસ આવશે ને તો તમે મારા સાનિધ્ય આવતા જતા રહેશો અને આવતા જતા રહેશો ને તો મારી આ વાતો હોબરશો અને આ વાતો હોબરી લીધી ને તો ઘેર જઈને તમારી વાળી તમે આરતી ઉતારતા થઈ જશો આયા કે નહીં આ બદલાવ મારે લાવો છે મારા ભુવા નહીં ફરવા દેવા હું તો એ કહીશ મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં ઘેર બેઠા હોય ચોકીને પાલન રાખો ઘેર બેઠા હોય એમની બોલવાના ઉપર માતા એવી ભક્તિ કરવી પડે જ નહીં ભક્તિ કર્યા વગર મલક હોય આજ મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું મલક ના મલક ને અને એને ભક્તિ ના કરી હોય તો હું એને ના મળત ને હું તમને ના મળત બરોબર ને તો તમારી ઘેર તમારી માતાઓ છે ને એક જ સંદેશો આલે છે મારી વસ્તીને કે થોડી જીવનમાં રેડી કેડી પાડી લે ને તો હું માતા જાગૃત છું હું 24 કલાક હાજર એના ઘેર રહું છું કે મારો દીકરો શું કરે છે તો જાય છે શું નહીં કરતો બધી જ તમારી માતાઓને ખબર છે તમારી પણ માં જોતી હોય કે દીકરો એક વખત મારી બાજુ નજર મારે છે કે નહીં મારતો સાચા વિશ્વાસથી કહે છે કે નહીં કે હે માં હું જેવો છું એવો તારો દીકરો તારા મારે આવેલો માફ કરજે આવું છે કદાચ હૃદયથી પોતાની માતાના વગર માંગણી વગર ખાલી એના નમન કરવા જતા હોય ને એ વાલા લાગે તમારા કોઈ હગા વાલા હોય અને નરું માગત કરતા હોય તો ઘેર આવે છું કે આવી જજો માગવા તમને કંટાળો આવે કે નહીં તા ચોથી આવજો હવારમાં નરું માગત કરે છે એવી રીતે તમારી માતાઓને છે ને આવો પ્રેમ જોઈએ છે વગર માંગણી કોઈ ઈચ્છા માંગણી ના હોવી જોઈએ મને બધી ખબર છે તમારી કુળદેવીને બધી ખબર છે કે મારા દીકરાને જેની જરૂર છે જરૂરી નહીં એના રાડો પાડી બોલો તો એને સંભળાય એના મધુમાં જઈને બોલો તો એને સંભળાય અરે દુનિયાના ચેડા હોય દુનિયાના જીવો હોય અને યાદ કરો મારી પ્રાર્થના કરો કે હે મારી કુળદેવી હે મારી ચામુંડા મારી અંબે મારી ખોડિયાર જે માતા હોય ખાલી યાદ કરો બોલો ને એટલે તમારી માતા તમારો એ પ્રાર્થના ઓબરે અને જરૂરી નહીં કે માતા હોદે જે ખાસ દીકરા બોલ તમારા એ બોલ હોદરે જ હોય પણ મારે કામ કરવું છે તમારી માતાઓની 1000 મજબૂરીઓ હોય તમને ખબર છે 1000 મજબૂરીઓ હોય તમારી માતાની તમારું કામ નહીં કરવા પાછળની તમને ખબર હોય ના ખબર હોય તો કહેશે કે માતા તો મારા બધામાં આ તો અપરાધીવા કરું છું પૂજા કરું છું કશું હોવું નહીં જોતી અરે મોટા પણ મારા વાસ્તવિક સુખ આલું તમને વાસ્તવિક તમારી આત્માના છે ને જે સુખ જોઈએ છે તમારે એ આનંદનું સુખ જોઈએ છે આનંદ ક્યાં મળશે ભગવાનના શરણમાં માતાજીના શરણમાં એની સ્તુતિમાં એની મહિમા ગાવાથી એના ભજન ગાવાથી તમને આત્મા તૃપ્તિ થશે નહીં તો છે ને શરીરનો ખોરાક તો તમે ખાવશો આટલો 2 રોટલા 4 રોટલા પેટ ભરાઈ જાય અને પાછું પચન થઈ જાય એટલે પાછી ભૂખ લાગે પાછું ખાવ પાછું ભૂખ લાગે આ ચાલુ રહેશે ને એવી રીતે આત્માનો કોઈ ખોરાક જોઈએ સ્કૂલમાં વાંચ્યું છે આત્માનો પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય છે સમજ્યું છે ને અને જેને પ્રાર્થનાઓ કરી
અને ભગવાન માતાજી પર શ્રદ્ધા વિશ્વાસ રાખીને ભજન કર્યા છે ને એને આની આત્માનો ખોરાક મળી ગયો ને તો દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ ગણાય. આ સાધુ સંતો જોઈ લેજો, મોટા મહાપુરુષો એમના શરણમાં મોટા મોટા પદ વાળા રૂપિયા વાળા જે શાંતિનો અનુભવ કરે છે ને, તેમ શાંતિનો અનુભવ કરે છે કે એમણે બધી ઈચ્છાઓ ત્યાગી દીધી. બસ એમનું એક જ લક્ષ્ય, મારો ભગવાન જોઈએ છે. એવી રીતે તમારી માતાઓ છે ને, જેમ તમને ઈચ્છા કરો ને મારા માતા જોઈએ, એવી તમારી કુળદેવી એની દીકરાની ઈચ્છા કરતી હોય કે મારો દીકરો સંસારથી વિમુખ થઈ અને ચારેક મારી બાજુ સન્મુખ થઈ અને મને હાથ લાંબા કરી માં કરી પોકાર કરે. પણ આવી કોઈ સમજણ કરતી બધા એકબીજાના ધરાધર તું મારો તો આવું એ જ નહીં સમજણ પડતી. મારા આગળ લાલવું છે ગોડા પતન તો નહીં, ચાહે પુરુષ હોય સ્ત્રી હોય બધા લાગુ પડે. તમારું કાર્ય થાય એવું જ જોઈએ બધા. હું જે ઈચ્છું છું એ થઈ જાય. પણ ના, જો દેવના થવું હોય, દેવના થઈ જવાનો વિશ્વાસ આવતો હોય ને તો તમારી કુળદેવીના ભરોસે કે માં હું ઈચ્છું એ થાય ના થાય, પણ તું જે ઈચ્છું છે ને એ ભલે થતું. અને જે દેવ ઈચ્છે ને એ આગળ જતા તમારા માટે હિતકારક જ હશે. ક્યારે માં પોતાની માવતર કે મારા જેવી માતા ક્યારે એના દીકરાનું અહિત ના વિચારે ક્યારે ના વિચારે. પણ એને એવી પ્રાર્થના કરી જોઈએ કે મારી ઈચ્છાનું બધી ઈચ્છાઓ કરી ભાગ્યા કે નહીં કરી ને આ થઈ જાય આ થઈ જાય. અને એ પ્રાપ્ત કરવા માટે મહેનત કરી પણ કઈ અસફળ થયા. સફળતા તમારી મહેનતની બની, તમારી ઈચ્છા કરવાથી તે કશું પ્રાપ્ત થયું. એ ઈચ્છાઓ બધી વસ્તુ પ્રાપ્ત કરવા માટે જે કરીને એટલી જ ઈચ્છા પોતાની માં કદાચ પ્રાપ્ત કરવા માટે કરી હોત ને તો માં વહેલી બની ગઈ હોત. જે ઈચ્છાઓ તમે બધી વસ્તુ માટે માતાઓ કરો તો મારી આ થઈ જાય પેલું થઈ જાય, એ જ ઈચ્છાઓ બધી ભેગી કરીને ખાલી કુળદેવીની પ્રાપ્તિ માટે છે ને એ ઈચ્છા કરી હોય ને તો ખાલી છે ને ઈચ્છાથી તમારી માં મળી શકે તમને. ઈચ્છાથી મારો ભગવાન ધરતી પર આવે, મારી ઈચ્છા કરવાથી કે મારા ભગવાનના દર્શન કરવા છે, મારા માતાજીના દર્શન કરવા છે, મારી ચામુંડ માના રૂબરૂ જોવી છે. આવા ગોળા ખાલી ઈચ્છા કરવાથી આવો. પછી ભલે તમારા પોતા કરમ હોય પાપ હોય, એ પાપ પૂજ્ય કશું જોતી નહીં માતા. એના તો એના દીકરો એના જીવનું ચાહ છે ને એ ચાહના જોવો છે. જોવો દીકરો એને જેટલું ચાહ ને જેટલું મોના છે ને એ જુઓ. નહીં પાપ જોતી કે નહીં પુણ્ય જોતી. હવે પુણ્ય કરીને મોટા બનો, હું જબરો પુણ્યશાળી છું. એ પુણ્ય ગમે તેટલા કરો ને એનાથી માતા ના મળે, અને પાપ ગમે તેટલા હોય ને તો એનાથી એવું નહીં જ્ઞાન ના મળે. પણ આ પાપ અને પુણ્ય એનાથી ઉપર ખાલી ઈચ્છા કરવાથી માતા મળી શકે છે. નકર તમારા પાપ તો એટલા જન્મો જન્મના છે ને, એટલા બધા ઢગલો છે ને કે એ પાપ જો બધા તમારી માં છે ને ખાલી તમારે છે જ એક દિવસ ખાલી હાથ લઈ લે ને તમારી વંશ વિલોકો સાફ થઈ જાય. અને જેના વાતનો ચરબી ભરેલા માણસ, અભિમાની માણસ એવું કહેતા હોય ને કે માતા માતા ના હોય, ત્યારે એક શબ્દ બોલાડજો કે જો આ માતા માતા જગતમાં કશું હોતું નહીં, તેની કુળદેવી જે તે હોય એને ખાલી પ્રાર્થના કરીને કહી જોજો કે માં મારે જોવું છે કે માતા તારો હાથ મારા માથે કેટલો છે, ખાલી મારે બે દાડા હાથ લઈ લે ને મને અનુભવ કરવો જ. અરે એક દાડો ખાલી હાથ લે, સેકન્ડ ના થાય એક્સિડન્ટમાં પાપડ થઈ જાઓ. આ કાલ એવો છે. કોઈ બચ્યા કે નહીં એક્સિડન્ટમાં? તમે આટલી જગ્યા બચ્યા કે નહીં? ત્રણ જીવનમાં ગાતો આવી, કોઈના જીવનમાં બે આવી, કોઈના જીવનમાં પાંચ ગાતો આવી. બચ્યા કે નહીં? મોતના મોંમાંથી બચ્યા કે નહીં? નકર આ સંસાર છે ને ગોડા, આ કાલ એવો છે ને કે હારા થઈ જાય. તમારી માં રક્ષા કરે છે ને એટલે માથાના બાળ જેટલી જગ્યા હોય છે તમને બચાવી લે, તે તમારી કુળની માતા. અને છતાંય આટલું બધું રક્ષણ કર્યું હોય
છતાં એના ગુણગાન ગાવાની જગ્યાએ એનો મેળા વાળો પણ કેટલું વહમું લાગે કે નહીં? આટલો તમારી પેઢીનો વંશ વેલો બચાવી રાખ્યો છે. કઈકની પેઢીઓ વંશ વેલા પૂરા થઈ ગયા ખબર છે ને? કે આ વેલો તો કપાઈ ગયો ભાઈ. આ ઘરમાં તો આ રહેતું નહીં, આ તો ખંડેર પડી ગયું છે. તમારા ઘરમાંથી હજુ આવા આવા નાના બાળ ઘોડિયામાં રમતા હોય ને, તમારી માની કૃપાનો ગોળા હોય. લોકો દીકરા માટે જોતા નહીં જોતા, 10 વર્ષથી પહોંચતા હોય, કેટલા રવિવાર ભરત કેટલા દવાખાના કરે એક દીકરો પ્રાપ્ત કરવા માટે. અને તમારી માએ જો પહેલા ખોરે આલ્યો હોય તોય ગોળા તમે એના ગુણગાન નહીં ગાતા. વગર માગે આલી હોય તોય એની શું કૃપા નહીં? તો ગોળા દુઃખ પડે ને તો એને કહેવાનું માં દુઃખ ભલે પડતું પણ તું મારા દુઃખમાં સાથ આલીશ ને, તું ગમે તેવા દુઃખના પહાડ કૂદી જઈશ. તારો સાથ જોઈએ માં. દુઃખ ભલે દુનિયાના આવતા સહન કરવાની શક્તિ તું મારી હંગાત હોય છે. તો માં ગમે તેવું દુઃખ ભલે ચપ્પલ ના રહે ને એ દાડા હું કાઢી લઈશ તારી હંગાત. અને દાડા તો એવા આવા ગોળા જેને જેને આવી કષ્ટીઓ વેઠી છે ને એના માતા ભગવાન મળ્યા છે. મારા દીકરાને આવી મળી ત્યાં નહીં મળી, એના ચપ્પલ એને તારી ગોળા ચોપ મારી ચપ્પલ ચલાવે. એ ચપ્પલમાં જેટલા કોટા હોય હેડે ને તો કોટા વાગે એવા ચપ્પલ મારા દીકરાએ પહેરેલા છે. મેં લુગડા નતા રવા દીધા, દિવાળે હું કપડા લાવવાના પૈસા ના રવા દઉં. એ આવી પરીક્ષા કરી તારે કદાચ આવી માતા બોલું છું. પણ તારે જે કદાચ કપડા એની પહેલા લાવવાના પૈસા ના હોય ને તો મારી નવી છોકરી લઈને ઓઢાવે. ભલે માં દિવાળી થાય ના થાય પણ તું મારી માતા છું ને, તું તારી માં હું તારી દિવાળી કરાઈ. આજે હું એની વહેલી પસંદ તું ગળા. મને મારા દીકરાએ ખૂબ લાડ કર્યા છે. આ હરગના હું આંસુ પાડું મેરડી માતા. એના લાડ હું જાણું છું. અડધી રાતે ગોળા રોયો છે મારા માટે. અડધી રાતે એકાંતમાં બેહી અને આ હરગના આંસુડા પડે મારી મેરડી જોશું. મને તારા વગર ગમતું નહીં. આજ એટલે આખા દુનિયા એનો વાલ કરે છે ને, આખી દુનિયા એના વાલ કરે છે ને. તમે મારી તરીકે એના વાલ કેટલા કરો છો? બોલો છો ને? એને જે ભાવથી વસ્તુ ખાલી બોલી જાવ ને તો આવતા રવિવાર ઢગલો થઈ જાય. આ પ્રેમ છે તમે નહીં આવતા. હું મેરડી તમને મગજમાં વસીને મારા દીકરા લાડ કરું છું કે દીકરા તું હુકમ કર. તું કે હેલિકોપ્ટર તો હેલિકોપ્ટર લાવું, તું કે તો વિમાન લાવું. પણ મારો દીકરો ચાલે હેલિકોપ્ટરમાં વિમાનમાં રાજી ના થાય. તો મારા બોલતા તે મારા દીકરાને જો ખાલી એની મમ્મી એની જનેતા છે ને એને પૂછી આવજો. ખાલી ઊંચા અવાજે બોલી જાય ને તો એને નુકસાન નાખું ખુશ. મારો દીકરો છે નહીં બોલવાનું, ભલે એનો હગો બાપ રહ્યો ખુશ. આવો પ્રેમ હોય દેવી શક્તિનો, આવા લાડ હોય. મારો દીકરો રાજી થઈ જાય છોકરી પર, એની પેઢીઓ કાઢી નાખું. અને મારા દીકરા જો કદાચ કોઈ પાછળથી દગો કરે ને તેના વંશ વેલા સાફ કરી નાખું. જો પ્રેમ તમારી માતા નાનો ગળાઓ જો શું ના કરે હજુ અનુભવ નહીં દેવનો. મને માતા જોઈ તો વિચાર કરો કે શું કરી શકે દેવ. આ જોઈ લો આટલું આયોજન આ કોઈનાથી. આખી લાખો માણસની ભીડ, તમનું મેનેજમેન્ટ થાય છે, એટલે દુનિયા વિચારે છે. છેડ આગુ પાછળ થવા દો એવી મેરડી માતા છું. આવા મેદાનો ના પડે જો હજુ તો કરોડો ના પહોંચું મારું નો મેલડી નહીં. આખું ગુજરાત નહીં પણ ભારત સુધી અડી ના જવું ને તો ગોળા હું ભૂખા મેલડી નહીં. મારું લક્ષ્ય લઈને ઉતરી જોઈએ, લક્ષ્ય પૂરું કર્યા વગર જપીશ નહીં. મારા માર્ગમાં જે આડા આવશે ને એને કદાચ પાડવાનું થશે તો પાડી નહીં.
અને મારા માર્ગે આવીને કદાચ નતમસ્તક થઈ અને હાથ જોડશે ને તો તારી રહી. એક જ હાથમાં ખાલી આશીર્વાદ છે, બીજા બધા હાથમાં હથિયારો છે મારા ભગવાને આલ્યા. પણ મારવા નહીં આવી, તારવા આવીશું. મારું નામ કુખાર મેલડી પડ્યું તો મારો પાવર એવો છો હવે. પણ મારે કોઈ દુષ્ટ માણસો ને મારા પાવર બતાવો, એટલા પાવર નો વપરાશ હું મારા ભાવિક ભક્તો નો ઉદ્ધાર કરવા માટે કરું છું. ખોટી સુધ્યા મારી શક્તિ બગાડું. નકર મારો દીકરો અગ્નિકરણ કે આ એટલે ચોકડી વાગી જાય. મારો દીકરો ક્યારેય ના કે, ક્યારેય ના બોલે. એટલો મને મારો દીકરો મારો વાલો છે. એટલે તમારી માતાઓને છે ને એવા દીકરાઓના વાલ જોઈએ છે, ભક્તિ જોઈએ છે. મારા દીકરાએ છે ને રોટલી શાક, દાળ ભાત, પૂરી શાક, પીઝા પૂરી પણ મેરે ખવડાયેલા છે. ઘેર મેગી બનાવી હોય તો મેગી મને ખવડાવે. લે માં મેગી ખા. ભલે મેલડીમાં કે મેગી ખાય, હા ભાવથી મેગી ખાઉં, પીઝા ખાઉં. પહેલાની વાત છે, જયારે જયારે નવી નવી ભક્તિ શરૂઆત હતી ને ત્યારે મારા દીકરાનો આવો ભાવ. આવતા રવિવાર પીઝા લઈને ના આવતા તમે. આ તો ભાવની વસ્તુ છે. ભાવથી ગમે તે ધૂળનો રોટલો કરીને આલે તોય એવું ખાય. એટલે મને એવું સ્પેશિયલ ભાવતું નહીં આવતા રવિવાર લઈને આવતા બાપા. આ તો કીધું એટલે આવતા રવિવાર મેગી મેગી થઈ જશે. આ તો મારા પહેલા ભાવની વસ્તુ છે. તમે જે આલો ને એ દેવનો સ્વીકાર થાય. પણ એવો ઘેર તમારી માતાને લાડ કરવો પડે ને. ભલે પોતાન છે પણ આમ કોરીઓ ધરવો પડે કે એ મહા ચામુંડા એ મેરડી લે સ્વીકારજે માં હો માં લે સ્વીકારજે એમ કરીને આલી નવ કરી ભલે પોણી વહેંચે દોરો. પણ એ મારા દીકરાએ મને પોણી ધરાયેલા અને મને ખાવાનું ખવડાયેલું ને ખાધેલા. ભલે ફોટામાંથી અવાજ ના કાઢું પણ ધીરે ધીરે ભક્તિ વધતી જાય ને તો ફોટા રહી રહી આંખો પટપટાવું. એટલે આમ તરત માથું ખંજરે ખારું મને એકલા જ દેખાયું છું. બીજા તો બીજો વિશ્વાસ ના કરે પણ એ તો જે ભક્તિ કરતો હોય એના જ આવા અનુભવ. એટલે તમારી માતાઓ છે ને આવી રમતો રમે પણ એવી ભક્તિ હોવી. ભક્તિ એટલે કે એવું કે તપસ્યા નહીં કરવાની, ધન નહીં કરવાનું, જબરા તપ નહીં કરવાના. બસ ખાલી તમારો ભાવ તમારી માતા પ્રત્યે નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ. બસ મને માં તું વાલી લાગે, બસ મારે બીજું કશું જોયું નહીં. અને બીજી વસ્તુ તમારા જીવનમાં જે તમે અત્યારે હાલ જે કર્તવ્ય કર્મ કરો છો ને એનાથી પગલે ને પગલે એવું ધ્યાન રાખવું જોઈએ કે મારાથી કોઈનું દિલ ના દુખાય. જેમ કે તમે પોતાની માનો દીકરો વાલો હોય ને તો એ તે એની કુળદેવીનો એનો દીકરો વાલો હશે. જો તમે કોઈનું દિલ દુખાવો ને તો એની માતા હશે ને એનો પક્ષ લઈ અને તમારી માતા દબાવશે. દબાવો કે નહીં? એટલે ડગલે પગલે આટલું દોડ રખાય કે કોઈને મજાક મસ્તીથી તન મન વચનથી તમારાથી કોઈ તકલીફ ના પડી જાય, દુઃખ ના લાગી જાય, એનું દિલ ના તૂટી જાય, એનું રુધિર ઊંચી ના થઈ જાય. બસ આટલું જીવનમાં ધ્યાન રાખશો ને અને બસ માતાની પ્રેમ ભાવના ભક્તિ રાખશો ને અને 24 કલાક માતાનો ખ્યાલ આવતો જતો રહેશે ને. હું મેરડી માતા કહું છું કે આ ભક્તિ છે, બીજું કશું ના કરતા જાઓ. તમે કોકનું સારું ના કરી શકો તો સારું કોકનો ભાવના રાખો સારું થવાની. આ ભાવનાઓથી થાય. મારા દીકરા જો એમ કે ને કે મારી આપણે કોઈનું સારું નહીં કરવું હેર કાલથી ગાદી બંધ એટલે હું બંધ કરતો. એની અંદર ભાવનાઓ વાળી છે ને બધાનું ભલું થાય તો બધાનું ભલું થાય એ હેતુથી હું માતા ધૂળું છે એના કોઠે અને બધાનું ભલું થાય છે ને એવી તમારી ભાવનાઓ રાખજો. તમારું પરિવાર ભલે મોને ના મોને પણ તમે મોનજો અને પરિવાર ના મોને ને તો એના પરાણે નહીં. તમે તમારી રીતે ભક્તિ કરજો. કોઈ ભક્તિ પરાણે ધોવાય કે દીવા કર, ભક્તિ કર, આમ કર, કોઈ સમજે
પણ જેને દેવની કૃપા થાય ને તારે આ માર્ગ ઉપર ખાલી સીડીઓ ચડે. સમજી લો, તમારી માતાની કૃપા થઈ છે ને તારે મારા જેવી મેરડીનો ભેટો થયો છે. બરોબર. અને જીવનમાં તમે કમાતા હોય ભગવાન માતાજીની કૃપાથી, ભલે એક નાની અમથી નોકરી કરતા હોય કે મોટી નોકરી કરતા હોય, 10,000 15,000 પગાર હોય કે 50,000 પગાર હોય, પણ છે ને જીવનમાં સંતોષ રાખી અને તમારા જીવનમાં છે ને ઈમાનદારી 100% રાખજો. આ દર રવિવાર ગઈ ઈમાનદારીનું જો અનીતિનું ધન ક્યાંક લાવી અને પૈસાથી અનાજમાં કદાચ લાવી અને ઘર પરિવારના બધા ખાશે તો એ જે અનીતિનું જે લાગેલું પાપ એ ઘેર લાવ્યો, ઘેરથી પૈસાથી અનાજ લાયા, કરિયાણું લાયા, કરિયાણામાં એ પાપ ઉમેરાયું અને તપેલા પર ચડ્યું અને બનાવ્યું અને પીરસ્યું. જેણે જેણે ઘરમાં કદાચ પરિવારમાં જેણે જેણે ખાધું ને એ બધાની અંદર કુબુદ્ધિ પેદા ના થાય ને તો મને મેરડી કહેજો. પછી કહેશે કે મારી અમારા ઘરમાં કકડાટ ટંકાટ મન નહીં થતા, તો પહેલો વિચાર દેવ ના જોઈશ, પહેલો દેવ ના જોઈશ, પહેલા કોઈ માતા ના ફેરી, કોઈ પૂછીશ નહીં, પહેલા બેઠા બેઠા વિચાર કે હું ઈમાનદારીનું ખાઉં છું કે અનીતિનું. કોઈ અનીતિનું ખાતા અનીતિનો રૂપિયો લાવી અને ઘરમાં અનાજ બનતું હશે ને તો તમારા પરિવારની દરેકની જાગૃતિ ઉઠશે અને એ જ તમારી જોડે ઝઘડા કરશે. શાંતિનો રોટલો ખાવો હોય ને
એ ઓઢારું છું